નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8થી 12ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેવા મિત્રો માટે એક ટેસ્ટ પેપરની એક સારી એવી એપ્લિકેશન છે જે તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ક્વોન્ટમ પેપર કરીને એક એપ્લિકેશન છે એ તમારે સૌપ્રથમ ડાઉનલોડ કરવાની રહેશે, જે તમે અહીંયા વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે મેં અહીંયા ક્વોન્ટમ પેપરની એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે. અહીંયા મારે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી. હવે તેને ઓપન કરીને જોઈએ કે એની અંદર ધોરણ 8થી 12ની અંદર કયા વિષયોની શું ટેસ્ટ પેપર છે. તો સૌપ્રથમ તમે ઓપન કરશો તો આ રીતના તમારે મોબાઈલ નંબર દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે. તમે મોબાઈલ નંબર લખશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે જનરેટ કરશો ત્યારબાદ તમે લોગિન કરી શકશો. જેવી તમારી એપ્લિકેશન લોગિન થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 એ રીતે 12માની અંદર સાયન્સ અને કોમર્સ પણ છે. હવે તમારે જે વિષયની ટેસ્ટ પેપર લેવા હોય એ તમે અહીં જોઈ શકો છો. અહીંયા ઓલ છે તો ઓલ કેટેગરી અહીંયા બતાવશે. નીટ ફિઝિક્સના, નીટ કેમેસ્ટ્રીના બતાવશે, નીટ બાયોલોજીના બતાવશે. ત્યારબાદ તમે ધોરણ 12 સાયન્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના પણ બતાવશે, બાયોલોજીના પણ બતાવશે. ત્યારબાદ ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમના બતાવશે અહીંયા કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 11ની અંદર ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી બતાવશે. એવી જ રીતે તમારે ધોરણ 12 કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, બીએ, એસપીજી દરેક બતાવશે અહીંયા. જો તમારે જે ધોરણ વાઇઝ લેવાના હોય તો તમે એ ધોરણ ઉપર અહીંયા ક્લિક કરશો તો એની આખી વિષય બતાવી દેશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ધોરણ 8ની વાત કરીએ તો ધોરણ 8ની અંદર તમે ક્લિક કરશો તો આ રીતના તમારા ધોરણ 8ના વિષયો બતાવશે, જે તમે ધોરણ 8 મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એવી રીતે અલગ અલગ વિષય બતાવશે. હવે તમારે જે વિષયના લેવાના હોય એ વિષયમાં કેવી રીતના લેશો તો સૌપ્રથમ આપણે ધોરણ 8 સાયન્સ ઉપર ક્લિક કરીશું તો આ રીતના એક તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની આવશે, જે એ ક્વોન્ટમ પેપરની અંદર જ એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે. તમે અહીંયા ઇન્સ્ટોલ કરી શકો છો. તો અહીંયા એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે. તો એપ્લિકેશન તમે ઓપન કરશો તો આ રીતના એપ્લિકેશન ઓપન થશે. એપ્લિકેશન ઓપન થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ચેપ્ટર ઓપન છે, એક ચેપ્ટર લોક છે. દાખલા તરીકે કે પહેલું ચેપ્ટર ઓપન છે તો બીજું ચેપ્ટર લોક છે. જે ચેપ્ટર ઓપન છે તો એની પર તમે ક્લિક કરશો તો આ રીતના તમને દરેક પ્રશ્નો જોવા મળશે કે જે તમે ટેસ્ટ પેપર કરી શકશો. દાખલા તરીકે આપણને આ પહેલો પ્રશ્ન લેવો છે તો એના પર ક્લિક કરવાનું રહેશે. બીજો લેવો છે, ત્રીજો લેવો છે, ચોથો લેવો છે, પાંચમો લેવો છે, છઠ્ઠો લેવો છે, સાતમો. એ રીતે તમારે જે પ્રશ્નો લેવા છે એ પ્રશ્નો પર તમે ક્લિક કરી શકો છો. તમારે જે પ્રશ્નો લેવા હોય એ પ્રશ્નો ક્લિક કરો. ત્યારબાદ તમારે અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના એક પેજ ઓપન થાય જેની અંદર વર્કશીટ, ક્વોન્ટમ પેપર, આન્સર કી, સોલ્યુશન દરેક પ્રશ્ન આવી જશે. તો અને અહીંયા તમે ઓકે કરશો તો પીડીએફ થઈ જશે. તો હવે આ પીડીએફ થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો કે યુનિટ ટેસ્ટ આવી ગયા છે, સરસ્વતી વિદ્યા મંદિર ગાંધીનગર. જે તમે પ્રશ્નો ઉપર ક્લિક કરી હતી એ પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો અને એનું સોલ્યુશન પણ નીચે આપેલું છે. આ દરેક પ્રશ્નોના સોલ્યુશન છે, એટલે કે એના જવાબો પણ અહીંયા છે અને તમે અહીંયા જોઈ શકો છો. હવે એવી જ રીતે તમારે બીજા ચેપ્ટરના પ્રશ્નો લેવા છે પણ જે તમારે બીજા ચેપ્ટરમાં લોક બતાવે છે
તો જે તમારે અહીંયા બીજા ચેપ્ટરમાં લોક બતાવ્યું છે, તો આ ચેપ્ટર અનલોક કેવી રીતના કરવું, તો અહીંયા તમારે એક્ટિવ પ્રો વર્ઝન આપેલું છે, તેના પર તમે ક્લિક કરશો તો આ રીતના પેજ ઓપન થશે. તો આની અંદર તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે અને પ્રીમિયમ ફક્ત 99 રૂપિયા છે, જે દરેક વિદ્યાર્થીને પૂછાય એવું છે. તો અહીંયા તમે એડ મની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને ત્યારબાદ પ્રોસેસ કરવાની રહેશે. અને જેવું તમારે પેમેન્ટ કપાઈ જાય, જેવું તમારા ખાતામાંથી પેમેન્ટ કપાઈ જાય તો અહીંયા તમારે બેલેન્સમાં 99 રૂપિયા બતાવશે અને એ 99 રૂપિયા તમે અહીંયા ક્લિક કરશો તો અહીંયા એક્ટિવ એપ ઉપર ક્લિક કરવાનું રહેશે. એક્ટિવ એપ ઉપર ક્લિક કર્યા બાદ તમારે બેક આપવાનું ફરજિયાત છે અને બેક આપીને ફરી તમે એપ્લિકેશન ઓપન કરશો તો તમારે જે લોક બતાવતા ચેપ્ટર તે અનલોક થઈ જશે અને તમારે જે ટેસ્ટ પેપર જોવા છે એ તમને મળી શકશે. તો મિત્રો, જે મિત્રો ધોરણ 8થી 12ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો મિત્રો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.